તો ટોપ 10માં વર્લ્ડમાં એસ્ટ્રોલોજી અને અકલ્ટ સાયન્સ છે. કળિયુગ વધતો જાય છે, એમ ન માનનારા લોકો વધતા જાય છે. પણ જો કોઈ એવો સબ્જેક્ટ કે જે ધર્મની પછી હોય, બરાબર, કે જેમાં પણ માનનારા અને ન માનનારા વધુ છે, બરાબર છે, જે છે જ્યોતિષ શાસ્ત્ર, એસ્ટ્રોલોજી. પણ આમાં થોડુંક રિવર્સ છે. આમાં ન માનનારા લોકો વધુ છે, બરાબર, અને માનનારા બહુ ઓછા છે. લોકો એસ્ટ્રોલોજીમાં નથી માનતા. તમે ગૂગલ સર્ચ કરશો ને કે મિલેનિયલ સર્ચ પર કે સૌથી વધારે સર્ચ થતો સબ્જેક્ટ કયો છે, તો ટોપ 10માં વર્લ્ડમાં એસ્ટ્રોલોજી અને અકલ્ટ સાયન્સ છે. આ એવો સબ્જેક્ટ છે કે બધા માને છે, પણ લોકોને પોતાનો ઈગો વચ્ચે આવે છે, એટલે એક્સેપ્ટન્સ નથી, એટલે બધા લોકો સાથે શેર કરતા નથી. એને એમ થાય છે કે હું છું, હું બહુ બધું કરી શકું છું, હું મારા હાથની રેખાઓ હાથે બનાવી શકું છું. આ ફિલોસોફીમાં લોકોનું એક્ટિવેશન્સ વધારે છે, એટલા માટે બધા લોકો માને છે, પણ બહુ શેર કરતા નથી. પણ તમે ગૂગલ સર્ચથી જાણી શકો છો કે એસ્ટ્રોલોજી સૌથી વધારે સર્ચ થતો સબ્જેક્ટ છે.